કેશોદના નાયબ બાગાયત કચેરી જૂનાગઢ અને પ્રગતિ મહિલા વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા એક દિવસીય મહિલાઓ માટે તાલીમ શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં બાગાયત નિયામક કચેરી જૂનાગઢના રાજેશભાઈ ચૌહાણ અને રાજનભાઈ બંને અધિકારીઓએ બાગાયત અંગે વિસ્તૃત છણાવટ કરી માહિતી આપી હતી। આ તાલીમ શિબિરમાં બહેનોએ ઘરના આંગણામાં શાકભાજી ઉગાડવું તેમજ કિચન ગાર્ડન, બાલ્કની ગાર્ડન, ટેરેસ ગાર્ડન ઉપરાંત વિવિધ પ્રકારના ખાદ્ય પાકો કેમ બનાવવા અને કેમ માવજત કરવી તે વિષય ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ તાલીમ શિબિરમાં 70 બહેનોએ ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે બાગાયત કચેરી જૂનાગઢ દ્વારા તમામ બહેનોને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જાતે શાકભાજી ઉગાડી રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વિના તંદુરસ્તી અને પર્યાવરણને જાળવી રાખવાનો મુખ્ય હેતુ રહ્યો હતો। આ શિબિરની સફળતા માટે પ્રગતિ મહિલા વિકાસ મંડળના શારદાબેન રાખોલિયાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। શારદાબેન રાખોલિયા આજરોજ નાયબ બાગાયત નિયામક કચેરી જૂનાગઢ અને પ્રગતિ મહિલા વિકાસ મંડળ સંયુક્ત ઉપક્રમે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર અંતર્ગત એક દિવસની તાલીમ યોજવામાં આવી હતી। આ તાલીમમાં ઘર આંગણે શાકભાજી પાકો, કિચન ગાર્ડન, બાલ્કની ગાર્ડન, ટેરેસ ગાર્ડન જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત પણ રહ્યા હતા। 60 થી 70 બહેનોએ આ તાલીમમાં ભાગ લીધેલો હતો અને બાગાયત નિયામક કચેરી જૂનાગઢના અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ અને રાજનભાઈએ બંને વિષય ઉપર ખૂબ ચર્ચા કરેલી હતી। ખાસ કરી અને બહેનો ઘર આંગણે અને આસપાસ પોતાના ખેતરમાં દવા વગરના શાકભાજી ઉગાડે અને આરોગ્યને નુકસાન ન થાય એવા હેતુથી આ કાર્યક્રમની તાલીમ આપવામાં આવી હતી અને બધી બહેનોને 70 બહેનોને કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા આ કચેરી દ્વારા।